નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો સેકન્ડ લેક્ચર આપણું. બરાબર, ગયા લેક્ચરમાં તમે જે બધી પ્રસ્તાવિકા અને આ ને તે ને જે કંઈ વિગત શીખેલા હતા એમાં સહેજ આગળ વધીએ. એનું એ બધું ભેગું કરો એટલે તમારો વર્નરનો સિદ્ધાંત આવી ગયો. આજના મેઇન અગત્યના બે પ્રશ્નો છે. બરાબર, એટલે વર્નરનો સિદ્ધાંત આપણે શીખીએ છીએ અને આ મુખ્ય અગત્યનો પ્રશ્ન અને આ બધું જ નામ વગેરે શીખી લો એટલે પાછળ તમારે ચિંતાનું કારણ ન રહે. ચલો વધીએ આગળ. પહેલામાં પહેલું સવર્ગ સંયોજનો. જો આજે આપણે શબ્દ એવો વાપર્યો વર્નર, વૈજ્ઞાનિકનું નામ જે જાણો છો તમે, બરાબર. સવર્ગ સંયોજનો અંગે વર્નર ના સિદ્ધાંતની અભિધારણા, પોસ્ટુલેટ્સ કહે છે ને આપણે, વર્નરભાઈની જે સિદ્ધાંત છે એના નિયમની તમારે માહિતી આપવી છે. તો આગળ પ્રસ્તાવિકા મારે આજે નથી બોલવાની, કારણ કે ત્રીજી વખત રિપીટ થાય છે. એ તમારું લખાણ આવી ગયેલું છે. મારે એક વખત ખાલી કહેવાનું કે ભાઈ સ્વિસ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વર્નરભાઈએ સવર્ગ સંયોજનો વિશેની માહિતી આપેલી છે. નોબેલ પારિતોષિક ઇનામ પણ એનાયત કરેલું હતું એને કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટે. અને એની જે પ્રાયોગિક માહિતીમાં કોબાલ્ટ 3 ક્લોરાઇડ COCl3 ની એમોનિયા સાથે પ્રક્રિયા કરીને વિવિધ સંયોજનો જે લાસ્ટ લેક્ચરમાં તમે શીખી લીધેલા હતા. પણ એનું જે ફોકસ હતું એ બધી તમે માહિતી આપી દીધી. તો એની જે અભિધારણા છે, અભિધારણા એમાં સૌથી પહેલો મુદ્દો, મોટા ભાગે આપણે સંક્રાંતિ ધાતુ કીધી છે ને, તો સંક્રાંતિ ધાતુ જે છે એ સંક્રાંતિ ધાતુમાં પરમાણુ અથવા તો આયન છે. બરાબર, કાં તો પરમાણુ હોય તો એ તટસ્થ પરમાણુ હોય અથવા તો આયન તરીકે અસ્તિત્વ ધરાવે. તો સંક્રાંતિ ધાતુ પરમાણુ, તટસ્થ પરમાણુ અથવા તો ધન આયન એ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. આ એમનું જે આપણે બે વખતથી નોંધ લખેલી છે. સંક્રાંતિ ચેપ્ટરમાં નોંધ તમે લખેલી, લાસ્ટ ક્વેશ્ચનમાં પણ તમે નોંધ તરીકે શીખેલા. એની ચર્ચાରେ તમારો પ્રશ્ન આવતો ગયો કે ભાઈ સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. હવે જે બે સંયોજકતા ધરાવે છે એમાંની તમારી પાસે પ્રાથમિક સંયોજકતા છે અને દ્વિતીયક સંયોજકતા છે. તો આપણે બીજો મુદ્દો એવો લખીએ છીએ કે ભાઈ જે પ્રાથમિક સંયોજકતા અને બીજી જે છે એને તમે શબ્દ આપી દીધો દ્વિતીયક સંયોજકતા છે. હવે પ્રાથમિક સંયોજકતા જે છે એ તમારી કેવી છે? આયોનિક છે. પ્રાથમિક સંયોજકતા જે છે એ આયોનિક છે એવું લખી નાખું. અને આ બિન આયોનિક છે. આયનીય પણ લખાય, આપણે આયોનિક શબ્દ વાપરી લીધો. કોની સાથે કોણ જોડાય એવી ચર્ચા તમારી પાસે આવે એટલે હું આ 2 નંબર પાછો કાઢી નાખું છું અને બ્લોક કરતા જઈએ. આ તમારો પહેલો મુદ્દો આવી ગયો કે ભાઈ મોટા ભાગે સંક્રાંતિ ધાતુ પરમાણુ તમે વાપરો છો. સંક્રાંતિ ધાતુ, તો સંક્રાંતિ ધાતુનો પરમાણુ અથવા આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક તમે કયું છે એ નંબર પ્રાથમિક સંયોજકતા અને બી નંબર દ્વિતીયક સંયોજકતા આપણે આપી દઈએ. તો પ્રાથમિક સંયોજકતા આયોનિક છે અને દ્વિતીયક સંયોજકતા બિન આયોનિક છે. આપણું ઉદાહરણ તો હતું એનું જ છે. નોંધ પણ તૈયાર કરી નાખેલી જ છે તમે. પણ બિન આયોનિક સંયોજકતા જે છે, બીજો મુદ્દો કોની સાથે કોણ જોડાય? તો બિન આયોનિક સંયોજકતા સાથે કાં તો ઋણ આયન જોડાઈ શકે અથવા તો તટસ્થ અણુ જોડાઈ શકે છે. આ તમારી પાસે બીજો મુદ્દો આવી ગયો કે ભાઈ ધાતુ પરમાણુ અથવા આયનની જે બિન આયોનિક સંયોજકતા છે, બિન આયોનિક સંયોજકતા એની સાથે કાં તો ઋણ આયન જોડાઈ શકે અથવા તો તટસ્થ અણુ જોડાઈ શકે છે. ત્યારે પ્રાથમિક જે સંયોજકતા છે, પ્રાથમિક સંયોજકતા આયોનિક સ્વરૂપની છે. એની અંદર માત્ર ઋણ આયનો જ જોડાઈ શકે. આ તમારું પાઠ્યપુસ્તકનું લખાણ આવી ગયું. પણ આપણે તમને ઉદાહરણ આપેલું જ છે
એ ઉદાહરણની અંદર મારે લખી જ શકાય હતા એ જ ઉદાહરણ કે ભાઈ K4FeCN6 આ તમારું પહેલું ઉદાહરણ અને CONH3 6 બ્રેકેટની બહાર Cl3 છે બરાબર. આમાં તમારા જે સભ્યો હતા એ મોટા ભાગના મુદ્દા તૈયાર થઈ ગયેલા છે. CONH3 6. હવે વચ્ચે હું લાઇનિંગ આપી દઉં છું. આ બે તમારા ઉદાહરણ. પાઠ્યપુસ્તક પ્રમાણે તમે કહો છો કે ભાઈ આયોનિક ની અંદર માત્ર ઋણ આયન જ જોડાઈ શકે બરાબર. એટલે આ દ્વિતીયક સંયોજકતા સાથે ઋણ આયન છે Cl- છે અને આ જે દ્વિતીયક સંયોજકતા છે એની સાથે તટસ્થ અણુ પણ છે. રેડી? એટલે ઋણ આયન પણ જોડાઈ શકે, તટસ્થ અણુ પણ જોડાઈ શકે. પણ હવે જે પ્રશ્ન છે એમાં પ્રાથમિક સંયોજકતા સાથે જો તૂટક જે લાઈન આપેલી છે અને ત્યાં મેં પ્રાથમિક શબ્દ મૂકી દીધો અને એની સાથે ઋણ આયન છે. એ ઋણ આયન જે તમે જોડેલો છે એ જમણી બાજુ લખેલો છે. પણ આપણને ખબર છે કે ભાઈ આ પણ એની પ્રાથમિક સંયોજકતા જ કહેવાય, પણ એ તમે ધન આયન છે જેને તમે ડાબી બાજુ લખેલો છે. તમારો જે ત્રીજો મુદ્દો છે એ ત્યાં લખાણમાં જ છે, ખાલી નંબર તો ઠીક છે, આપણે એને ક્લિયર કરતા જઈએ છીએ કે ભાઈ પ્રાથમિક સંયોજકતા આયોનિક છે તો પ્રાથમિક સંયોજકતા સાથે જે જોડાણો હોય એ દ્રાવણની અંદર મુક્ત થઈ શકે. K+ અને FeCN6 4- આપણે મૂકી દઈએ તો અહીં મારે 4K લખવું પડે ને. એ જ રીતે પહેલા પૂરું કરી દો તો CONH3 6 3+ છે અને વત્તા 3Cl- છે. ચલો આપણે અહીં ક્યુ ખાસ લખેલું જ છે. એટલે જ્યારે તમે સંકીર્ણ સંયોજન અથવા તો સહવર્ગ સંયોજન છે, સહવર્ગ સંયોજન એનું જલીય દ્રાવણ બનાવો એટલે પાણી શબ્દ મેં મૂકી જ દીધો તો પ્રાથમિક સંયોજકતા સાથે જોડાયેલો આયન જે છે, પ્રાથમિક સંયોજકતા સાથે જોડાયેલો આયન દ્રાવણમાં મુક્ત થઈ શકે છે. એટલે બંને વચ્ચે મેં શબ્દ મૂકી દીધો મુક્ત થઈ શકે. પણ દ્વિતીયક સંયોજકતા બિન આયનિક છે તો એની સાથે જે જોડાણ થયેલો હોય ઋણ આયન અથવા તટસ્થ અણુ એ એમાંથી મુક્ત થઈ શકતો હોતો નથી. આમાં Cl છૂટા ન પડ્યા, NH3 પણ એમાંથી મુક્ત થઈ શકતા હોતા નથી. એટલે પહેલા ત્રણ મુદ્દામાં લગભગ કોરિલેટેડ છે. સાથે સાથે તમારી પાસે જે શબ્દ પાઠ્યપુસ્તકમાં મૂકેલો છે એ બધું ક્લિયર થઈ ગયું. કોઈ મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય આપણે જાણીએ જ છીએ કે ભાઈ ચોરસ બોક્સની અંદર જે ધાતુ છે એને મધ્યસ્થ કહેવાય. મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન છે. લિગેન્ડ કોને કહો છો તે આપણો સ્વતંત્ર પ્રશ્ન છે, વ્યાખ્યા બનાવીએ. પણ એક ફાઇનલ કરો ને કે ભાઈ એનો જે મુખ્ય એમ હતો કે સહવર્ગ સંયોજનમાં આપણે જે શબ્દ મૂક્યો છે ડેશ મૂકી દો. સહવર્ગ સંયોજનમાં મોટા ભાગે સંક્રાંતિ ધાતુ છે તો સહવર્ગ સંયોજનમાં ધાતુ પરમાણુ અથવા આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક પ્રાથમિક સંયોજકતા જે આયોનિક છે, બીજી દ્વિતીયક સંયોજકતા જે બિન આયોનિક છે. આપણો બીજો મુદ્દો ધાતુ પરમાણુ અથવા આયનની પ્રાથમિક સંયોજકતા સાથે, પ્રાથમિક જે સંયોજકતા છે આયોનિક સંયોજકતા એની સાથે માત્ર ઋણ આયન જ જોડાયેલો હોય. પણ મેં ચોખવટ કરી કે ભાઈ એની સાથે ધન આયન પણ જોડાઈ શકે છે, ડાબી બાજુ, ઋણ આયન જમણી બાજુ. ત્યારે બિન આયોનિક જે સંયોજકતા છે એની સાથે ઋણ આયન અથવા તો તટસ્થ અણુ પણ જોડાઈ શકે. ત્રીજો મુદ્દો તમે આપી દીધો. આ બીજો મુદ્દો હતો ને, અને ત્રીજા મુદ્દામાં કોણ મુક્ત થાય એની ચર્ચા તમારી પાસે આવી ગઈ. એટલે મારે 3 નંબરને અહીંયા જ લખાણમાં આપી દેવાનું છે અને આ જે નંબર છે એને મારે 4 નંબર કરવો છે. 4. તો પહેલામાં પહેલું કે ભાઈ પ્રાથમિક સંયોજકતા સાથે જોડાયેલો ઋણ આયન દ્રાવણમાં મુક્ત થઈ શકે છે, બરાબર. પણ દ્વિતીયક સંયોજકતા સાથે જોડાયેલો ઋણ આયન અથવા તટસ્થ અણુ દ્રાવણમાં મુક્ત થઈ શકતો નથી. હવે શબ્દ તમારી પાસે આવ્યો સહવર્ગાંક એટલે શું? તો સહવર્ગાંકમાં એવું કહે છે
કે ભાઈ ધાતુ પરમાણુની જે દ્વિતીયક સંયોજકતા છે એ દ્વિતીયક સંયોજકતા સાથે જોડાયેલા એટલે સવર્ગ બંધથી બે શક્યતા છે ને આપણી પાસે સવર્ગ બંધથી જોડાયેલા પરમાણુ સિંગલ પરમાણુ અથવા તો અણુ ની સંખ્યા એ જે સંખ્યા જે છે તમારી પાસે નિશ્ચિત રહે છે એ સંખ્યા જો તમારી પાસે નિશ્ચિત રહેતી હોય તો એને એ ધાતુ પરમાણુનો સવર્ગાંક કહેવામાં આવે છે ફરી વાક્ય રચના કે ભાઈ ધાતુ પરમાણુ કે આયનની જે દ્વિતીયક સંયોજકતા છે એની સાથે સવર્ગ બંધથી જોડાયેલા પરમાણુ કે આયનોની કુલ સંખ્યા નિશ્ચિત રહેતી હોય છે અને એ સંખ્યાને જ એ ધાતુનો શું કહેવામાં આવે છે સવર્ગાંક કહેવામાં આવે દરેક ધાતુનો સવર્ગાંક નિશ્ચિત હોય દાખલા તરીકે તમારે સેમ્પલ જોઈએ છે તો ઉપરનું જે સભ્ય લખેલું છે બરાબર આની અંદર CONH3 3+ લખીએ એમાં 6 NH3 ના તટસ્થ અણુ છે તો એમાં કોબાલ્ટનો સવર્ગાંક કેટલો થયો કહેવાય 6 આમ જનરલી તમારી પાસે સવર્ગાંકની જે કિંમત છે નિશ્ચિત છે 6 પરમાણુ અણુ કે આયન જોડાય તો સવર્ગાંક 6 થયો બીજું તમે દાખલા તરીકે સેમ્પલ મૂકી શકો 4 વાળું આપો ને માની લો કે તમે PtCl2 અને NH3 2 લખો રાઈટ તો અત્યારે પ્લેટિનમ ધાતુનો સવર્ગાંક તમારી પાસે 4 થયો હું એવું લખું AgCl twice -1 લખું છું તો અત્યારે Ag નો સવર્ગાંક તમારી પાસે 2 થયો આ તમારા 3 સેમ્પલ જોઈ લો એટલે સવર્ગાંક કાં તો 2 4 6 5 પણ હોઈ શકે એ એના આકાર પ્રમાણે વિચારવાનું છે એટલે ધાતુ સાથે જેટલા દ્વિતીયક સંયોજકતાની અંદર સવર્ગ બંધથી જોડાયેલા પરમાણુ કે અણુની સંખ્યા નિશ્ચિત રહેતી હોય છે માટે એ ધાતુ પરમાણુનો સવર્ગાંક પણ ચોક્કસ હોય તો જે પહેલું લખેલું છે એમાં કોબાલ્ટનો સવર્ગાંક 6 થયો ઘણા બધા ઉદાહરણ આવી શકે શીખ્યા પછી તો અહીંયા પ્લેટિનમ સાથે તમારી પાસે 4 છે Ag સાથે 2 તમે જોડેલા છે એટલે સવર્ગાંક તમારી પાસે બન્યો ફિક્સ હવે મધ્યસ્થ ધાતુ તમે કહો છો એની ઓક્સિડેશન અવસ્થા તો અત્યારે NH3 તટસ્થ લિગેન્ડ છે ને NH3 પોતે તટસ્થ લિગેન્ડ છે તો એના માટે એક નવું સૂત્ર તમને આપવું છે આજે બરાબર એક જાણકારી માટે તમારી પાસે એક સૂત્ર છે જો હું લખું કે ભાઈ Z બરાબર A પ્લસ N ઇન્ટુ X આ એક તમને ફોર્મ્યુલા મેં આપી દીધી બરાબર એટલે તમે જે શોધવાના છો એ એની કિંમત શોધવાના છો એકચ્યુઅલી તો મારે ગમે તે એક સેમ્પલ માટે લખવું હોય તો ગ્રીન પેનનો આપણે ઉપયોગ કરીએ જે સંકીર્ણ સંયોજનની જે સંયોજકતા છે આ +3 જે લખેલું છે +3 એને Z કહેવાય મધ્યસ્થ ધાતુની ઓક્સિડેશન સ્થિતિ હોય એને A કહેવાય લિગેન્ડની સંખ્યાને N કહેવાય અને લિગેન્ડનો જે વીજભાર છે એને X કહેવાય હવે વૈજ્ઞાનિકે જે સૂત્ર આપેલું કે એમ વિચારેલું હતું કે ભાઈ જો વ્યક્તિને મધ્યસ્થ ધાતુનો ઓક્સિડેશન ખબર હોય લિગેન્ડની સંખ્યા ખબર હોય અને લિગેન્ડ પરનો વીજભાર કેટલો છે જો જાણતા હોય તો બોક્સની સંયોજકતા શોધી શકે પણ આપણે જાણીએ છીએ કે સંક્રાંતિ તત્વો ચલાયમાન ઓક્સિડેશન સ્થિતિ ધરાવે વિવિધ પ્રકારની છે તો કઈ અવસ્થામાં છે એ નક્કી કરવા માટે તમે આને એને સૂત્ર કરતા કરવાના છો બરાબર એટલે જેમ અત્યારે જે સભ્ય મૂકેલું છે CONH3 +3 છે ને આની અંદર +2 કરવું હોય તો ઓક્સિડેશન આંક તમારો બદલાઈ જાય એટલે દ્વિતીયક સંયોજકતા સાથે જે જોડાતા હોય એ નિશ્ચિત સંખ્યામાં હોય અને એ ને જ ધાતુનો સવર્ગાંક કહેવાય પણ એ પોલીહેડ્રા કહેવાય પોલીહેડ્રા એનો અર્થ એવો કે જે નિશ્ચિત સંખ્યામાં જોડાશે એ અવકાશમાં એની ગોઠવણી જુદી જુદી હોય એટલે આપણે આને સૂત્ર મેં આપી દેલું છે જો તમારે ચોખવટ કરવી હોય
તો Z, A, N અને X છે. આપણે જે શોધવાના છે શોધીએ છીએ એની વેલ્યુ શોધીએ છીએ. એકચ્યુઅલી n into x ને બરાબરની પેલી બાજુ તમે શિફ્ટ કરો છો એકચ્યુઅલી. તો Z એટલે શું છે? તો કે સંકીર્ણની સંયોજકતા. જે ચોરસ બોક્સ છે એની સંયોજકતા કેટલી છે? જે આપણે Z કીધું ને, Z એટલે સંકીર્ણની સંયોજકતા છે. E એટલે મધ્યસ્થ ધાતુની ઓક્સિડેશન સ્થિતિ છે. એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? આ તમે એ કરેલ છે. N એટલે લિગેન્ડની સંખ્યા, એટલે કુલ સંખ્યા. લિગેન્ડની કુલ સંખ્યા શબ્દ આપણે આપી દીધો જો N. અને X એટલે લિગેન્ડ પરનો વીજભાર. લિગેન્ડ પરનો વીજભાર. આ સૂત્ર પરથી તમે હવે કોઈ પણ સંકીર્ણ માટે આ ગણતરી કરી શકો. અને ફરી ચેક કરો. સંકીર્ણ બોક્સની સંયોજકતા જેને Z કહેવાય, મધ્યસ્થ ધાતુની ઓક્સિડેશન સ્થિતિ N, લિગેન્ડની કુલ સંખ્યા N અને લિગેન્ડ પરનો વીજભાર X. આ બધા પદ પરથી તમે નક્કી કરી શકો. હવે જે દ્વિતીયક સંયોજકતા છે એની સાથે જોડાતો ઋણ આયન અથવા તટસ્થ અણુ એ અવકાશીય ગોઠવણી નિશ્ચિત ધરાવે. એટલે અવકાશની અંદર ચોક્કસ રચનામાં ગોઠવાયેલા રહેતા હોય છે. એટલે ભૌમિતિક આકાર તમને અલગ અલગ મળશે. એ આપણે ડિટેલ શીખશું ત્યારે મળશે. અત્યારે ટૂંકમાં વર્નરભાઈએ જે અભિધારણા આપેલી હતી એમાં ઇન શોર્ટ બે પ્રકારની સંયોજકતા, કઈ સંયોજકતા સાથે કોણ જોડાશે, એ સંખ્યા નિશ્ચિત સહવર્ગાંક અને ભૌમિતિક આકાર અને જુદા જુદા સંયોજનો. આટલું ભેગું કરો એ વર્નરભાઈની માહિતી બની કહેવાય. હવે તમારી પાસે એક બહુ જ મોટો પ્રશ્ન, અગત્યનો લોંગ ક્વેશ્ચન, જે બહુ જ અગત્યનો છે. એટલે આપણે આને IMP લખી જ નાખીએ. ખબર પડી ને? IMP નો ફૂલમાં I am person હોતો. બરાબર? IMP બહુ જ અગત્યનો. છૂટા પણ ક્વેશ્ચન પૂછી શકે અને લોંગ ક્વેશ્ચન તો છે. પ્રશ્ન જુઓ. લિગેન્ડ એટલે શું અને લિગેન્ડનું વર્ગીકરણ ઉદાહરણ આપીને સમજાવો. ઓકે, આ કમ્પલસરી તૈયાર કરવાનું છે દરેકે, તો જ તમને આગળ મજા આવશે. પહેલામાં પહેલું લિગેન્ડ એટલે શું? તો આ તમારી જે ડેફિનેશન છે એ જાણો જ છો કે અત્યારે સંક્રાંતિ એવું જરૂરી લગતો નથી. કોઈ પણ ધાતુ છે એ ધાતુનો પરમાણુ અથવા તો આયન, ધાતુ પરમાણુ અથવા આયન સાથે ઋણ આયન અથવા તો તટસ્થ અણુ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે. ઋણ આયન અથવા તો તટસ્થ અણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. કોને? ધાતુ પરમાણુ અથવા આયનને. અને જે સંયોજન બને એને સવર્ગ સંયોજનો કહેવાય. એટલે વ્યાખ્યા આવી ગઈ કે ભાઈ સવર્ગ સંયોજનોમાં ધાતુ પરમાણુ કે આયન ને ઋણ આયન અથવા તો તટસ્થ અણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને તેની સાથે સવર્ગ સહસંયોજક બનથી જોડાય. જે તીર મૂકેલું છે જેને લિગેન્ડ કહેવામાં આવે છે. લિગેન્ડ આપણે પહેલા દિવસથી બોલતા હોય છે, વ્યાખ્યા તો આવી ગઈ છે, પણ લિગેન્ડનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે? તો લિગેન્ડનું વર્ગીકરણ બે ત્રણ બાબતને ધ્યાનમાં રાખવાની છે. એના જે પ્રકાર કરેલા છે એ પહેલો શબ્દ મૂકો છે એકદંતીય લિગેન્ડ. તો આ તમારી વ્યાખ્યા છે અને આ એનું વર્ણન છે. બરાબર? વર્ણનનો મુદ્દો. અત્યારે હું જર્નલ આપી દઉં કે ભાઈ લિગેન્ડ છે એ ધાતુ પરમાણુ સાથે સહવર્ગ સહસંયોજક બનથી જોડાઈ ગયો. પણ હવે અહીંયા ચોખટ કરવી છે કે જ્યાં L બરાબર L તરીકે તમારી પાસે F માઇનસ Cl માઇનસ Br માઇનસ I માઇનસ Cn માઇનસ NO2 માઇનસ NO3 માઇનસ છે કે નહીં? વગેરે. ચલો આપણે અહીંયા મૂકી દીધું. તો
એક વસ્તુ ફાઇનલ થઈ તમારી પાસે કે ભાઈ આમાં જે દેખાશે એ બધા જ તમારી પાસે -1 સંયોજકતા ધરાવતા આ જેટલા છે એ બધા ઋણ આયનો છે ને, ઋણ આયનો. તો એવી રીતે તટસ્થ અણુ પણ હોઈ શકે, તટસ્થ અણુ પણ હોઈ શકે. એટલે પહેલા તો એમ નક્કી કરો કે ભાઈ આ તમારી પાસે ઋણ આયનો છે. પણ એ ઋણ આયનની અંદર હવે અપવાદ તરીકે હું આપી દઉં છું અપવાદ O2 માઇનસ, બરાબર, S2 માઇનસ અને N3 માઇનસ. આને પણ એક દંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. હવે આનો અર્થ શું થાય એ આપણે વિચારવું છે. અર્થ એનો અને પછી તટસ્થ અણુ છે. હું 2 સેમ્પલ લઈ લઉં. ધારો કે તમે એમ લખો, ચલો આને હું લાઇનિંગ આપી દઉં છું, તમે મિક્સ ન કરો એટલા માટે. ઓકે. અને તટસ્થ અણુ તરીકે તમે જે લેવાના છો એમાં H2O છે, NH3 છે, CO છે, મોટો કાર્બન મોનોક્સાઇડ, NO છે વગેરે. ઓકે. અને એની અંદર એક ધન આયન તરીકે આપણે આપીએ છીએ, ધન આયન જાણકારી માટે NO+, NO2+, આ બંને ધન આયન છે. ચલો ઉદાહરણ તો આપણે પહેલા બોર્ડ ઉપર ભરી દીધા છે. હવે તમારે 2 સેમ્પલ એવા વિચારવાના છે. કોઈ પણ લઈ લો કે માની લો કે હું એક ઉદાહરણ આપું છું NO2- અને બીજું ઉદાહરણ આપું છું NH3. બંને સેમ્પલ તમે લીધેલા છે. હવે શું થવાનું છે તો કે NH3 એ તટસ્થ અણુ છે, આખો એક લિગેન્ડ કહેવાય તટસ્થ અણુ. NO2- ઋણ લિગેન્ડ છે. પરિસ્થિતિ એવી થાય કે આ એક લિગેન્ડ છે, આ પણ એક લિગેન્ડ છે, લિગેન્ડ 1. એમાંનો એક પરમાણુ નાઇટ્રોજન પાસે દાન કરવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. NO2- જે છે એની પાસે પણ દાન કરવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. પણ એમાંથી એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુ પરમાણુ અથવા આયનને દાન કરે એટલે એને એક દંતીય કહેવાય. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દે અને સહવર્ગ બંધથી જોડાઈ જશે તો આને એક દંતીય લિગેન્ડ થયો કહેવાય. વ્યાખ્યા બનાવી છે આપણે. સેમ કોપી NO2- મૂકેલું છે, NO2- ઋણ લિગેન્ડ છે. તો એમાં 3 પરમાણુ છે, છતાં દાન તો કોણ કરવાનું છે? નાઇટ્રોજન જ દાન કરે તમારી પાસે. આપણે આને બદલી નાખવું ચાલો, કારણ કે એનું ઉદાહરણ આપણે ક્યાં લેવાના છીએ? જો ઉભયદંતીમાં લેવું છે તો હું એક જ પરમાણુ તરીકે લખાણમાં રાખવું છે, પણ ઋણ તરીકે દાખલા તરીકે તમારે લેવાનું છે જ. તો આની અંદર હું F- મૂકી દઉં. F- છે તો એ પણ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા ધરાવતું હોય? 2, 4, 6, 7મો હોય, એક વધારાનો ઇલેક્ટ્રોન છે. તો એ ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દેશે તો એને એક દંતીય લિગેન્ડ કહેવાય. એટલે પહેલા તો તમારી પાસે વ્યાખ્યા આપણે બનાવી છે, દરેકમાં કોમન આવતી જશે. આમાં થોડો સમય વધારે ગયો પછી બધું સરખું લખાણ આવશે. તો જે એક લિગેન્ડમાં રહેલો એક પરમાણુ પોતાના એક અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુ પરમાણુ કે આયનને દાન કરે અને એક સહવર્ગ સહસંયોજક બંધથી જોડાતો હોય તો તેને એક દંતીય લિગેન્ડ કહે છે. ઓકે. હવે સહવર્ગ બંધથી એટલે ધાતુની એક દ્વિતીયક સંયોજકતા સંતોષે. એટલે અહીંયા હું પહેલા તો એમ શબ્દ આપી દઉં ભાઈ, એક શબ્દ જે છે બરાબર, એટલે મારે એક જ લિગેન્ડ હોવો જોઈએ, એમાંનો એક જ પરમાણુ હોવો જોઈએ, એમાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થવું જોઈએ અને એક જ સહવર્ગ બંધ થવો જોઈએ અને એક જ દ્વિતીયક સંયોજકતા સંતોષાતી હોવી
જોઈએ. ચલો હવે મિક્સ ન કરતા આઈ માઇનસ છે. આવો પાછા આ મેં એક શબ્દ મૂકેલો છે એને રેડ પેન મૂકી દીધી. કેટલી જગ્યાએ એક શબ્દ તમારી પાસે આવે તો કે જે એક લિગેન્ડમાં રહેલો એક પરમાણુ પોતાના એક અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને ધાતુ સાથે એક સહવર્ગ સહસંયોજક બળથી જોડાય અને ધાતુની એક દ્વિતીયક સંયોજકતા સંતોષે તો એને એક દંતીય લિગેન્ડ કહેવાય. કેટલું સરસ લખાણ છે. એક જ લિગેન્ડમાં રહેલો એક પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ધાતુ પરમાણુ કે આયનને ધાતુ સાથે એક સહવર્ગ સહસંયોજક બળથી જોડાતો હોય એટલે કે ધાતુની એક દ્વિતીયક સંયોજકતા સંતોષે તો એને એક દંતીય લિગેન્ડ કહેવાય. આખું ઝુમખું દરેકમાં આવતું રહેશે. એકની જગ્યાએ 2 બોલવાનું, 3 બોલવાનું, 6 બોલવાનું, એવી રીતે. હવે આપણે જે ઉદાહરણ આપીએ છીએ તો જનરલી તમે એવો અનુભવ લખ્યો કે ભાઈ F - Cl - Br - I - Cn - NO2 - NO3 - છે, ઓક્ઝેલેટ છે C2O4 માઇનસ, એવા વગેરે પછી ઘણા બધા હોય માઇનસ. તો તમે એવું નક્કી કર્યું કે ભાઈ -1 સંયોજકતા ધરાવતો ઋણ આયન એક દંતીય ઋણ લિગેન્ડ કહેવાય. સાચું? તો પાછું મેં અપવાદ તમને આપી દીધો ને. અપવાદની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ આ તો O - 2 છે, S2 - છે, N3 - છે, તો ક્યાં -1 છે? છતાં એ એક દંતીય લિગેન્ડ જ છે. કેમ? તો કે ધાતુને એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ઓકે. સાથે સાથે આપણે આને ચલો એ આ રેડ પેનથી આપણે અપવાદને લઈ લીધું. કરેક્ટ? મિક્સ ન થાય એટલે એક અપવાદ તમને ઋણ માટે આપ્યો છે. તો મોટા ભાગે લિગેન્ડ તરીકે ઋણ આયન અથવા તટસ્થ અણુ જ હોય ને, છતાં તમારી પાસે અહીંયા ધન આયન લીધેલો છે અપવાદ સ્વરૂપે. હવે જે ધન આયન છે એમાં તમારી પાસે NO+, NO2+ એ ધન આયન છે. તટસ્થ તરીકે તમારી પાસે H2O, NH3, CO, NO વગેરે હોઈ શકે. એટલે આ તમને મેં સમજૂતી આપી, પેલા ઉદાહરણ છે એમાં અપવાદ આવી ગયા. તો તમે એવું કહી શકો કે જે ઋણ આયન અથવા જે તટસ્થ અણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ ઋણ આયન જે છે એ નાના કદના ઋણ આયન હોઈ શકે, નાના કદના તટસ્થ અણુ હોઈ શકે, બરાબર, એના કરતા મોટા કદના પણ હોઈ શકે, અને બૃહદ શબ્દ વાપર્યો છે, બૃહદ. એટલે ચલો આપણે આ કાઢી નાખીને અહીંયા જ મૂકી દઈએ, બૃહદ. એવા પણ હોઈ શકે. આ દાખલા તરીકે બાયોલોજીમાં પ્રોટીન છે તો પ્રોટીન વિરાટ અણુ, બૃહદ અણુ કહેવાય, મેક્રો ઇંગ્લિશ વર્ડ. એટલે નાના કદના ઋણ આયન હોઈ શકે, નાના કદના તટસ્થ અણુ હોઈ શકે, મોટા કદના તટસ્થ અણુ પણ હોઈ શકે, મોટા કદના તટસ્થ અણુ હોઈ શકે, અને બૃહદ અણુ પણ હોઈ શકે, પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો તમે એવું નક્કી કરી શકો કે ભાઈ લિગેન્ડનું જે વર્ગીકરણ છે એ આ મોટા ભાગે લિગેન્ડ પરના વીજભારને આધારે નક્કી થયું કહેવાય. વીજભાર કેટલો છે પણ અપવાદને બાદ કરતા. સાથે સાથે એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એ બીજી બાબત થઈ, બરાબર. એ કેટલા સહવર્ગ બંધ બનાવશે, અને કેટલી દ્વિતીયક સંયોજકતા સંતોષે છે, એના આધારે તમે વર્ગીકરણને ધ્યાનમાં રાખેલું કહેવાય. એટલે હું જનરલ વાક્ય કહું, સામાન્ય રીતે લિગેન્ડનું વર્ગીકરણ એ લિગેન્ડ પરના રહેલા વીજભાર, કેટલો વીજભાર છે તેના આધારે, ધાતુ પરમાણુને કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, કેટલા સહવર્ગ બંધથી જોડાશે, અને ધાતુની કેટલી દ્વિતીયક સંયોજકતા સંતોષે છે, આટલી બાબતોને ધ્યાનમાં રાખીને લિગેન્ડનું વર્ગીકરણ કરવામાં આવેલું કહેવાય. એટલે તમે એમાં એક દંતીય લિગેન્ડની માહિતી લીધી. એ જ વસ્તુ દ્વિદંતીય લિગેન્ડની અંદર હવે માત્ર મારે વ્યાખ્યામાં 2 શબ્દ મૂકીને બ્લોક કરી દેવાનું, બાકી બધું જ તમારું 1, 2, 3, 4
જોઈ લો, 1 2 3 4 5. હજુ એક લાઇનિંગ પાડી દો. રેડી? તમારે વ્યાખ્યા બનાવવા માટે 1 2 3 4 5 વસ્તુ અંદર હોવી જોઈએ. તો જે એક લિગેન્ડમાં, લિગેન્ડ એક જ રખાય ભાઈ, જે એક લિગેન્ડમાં રહેલા બે પરમાણુઓ, જુદા જુદા બે પરમાણુ, બે અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુ પરમાણુ અથવા આયનને દાન કરે અને ધાતુ પરમાણુ સાથે બે સવર્ગ બંધી જોડાતા હોય, એટલે કે ધાતુની બે દ્વિતીયક સંયોજકતા સંતોષે, તો એને આપણે દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. અચ્છા, હવે દ્વિદંતીય લિગેન્ડની અંદર હું અહીંયા ખાસ છૂટું પાડી દઉં કે -2 સંયોજકતા ધરાવતો ઋણ લિગેન્ડ કોણ હોઈ શકે? તો -2 સંયોજકતા ધરાવતા ઋણ લિગેન્ડની અંદર તમારી પાસે SO4 2- હોય, SO3 2- પણ હોઈ શકે. આ સલ્ફેટ છે, પહેલું સલ્ફેટ છે, હોઈ શકે ને. એ રીતે CO3 કાર્બોનેટ, CO3 2- હોઈ શકે, હોઈ શકે. CO3 2- છે, પણ O2- હોતું નથી આની અંદર, અને ઓક્ઝેલેટ છે. તો -2 સંયોજકતા ધરાવતો કોઈ પણ ઋણ આયન છે એને આપણે દ્વિદંતીય ઋણ લિગેન્ડ કહી શકીએ. અને તટસ્થ લિગેન્ડ માટે જવું છે તો તટસ્થ લિગેન્ડનું સૂત્ર આપવું છે કે CH2NH2 આપણે લખીએ અને અહીંયા આગળ CH2NH2. હવે ખરેખર H2C લખાય ને, ધારો કે તમારે બંધ પ્રમાણે લખવું હોય તો શું લખું છું? H2C અને NH2 લખું છું. આ તમારી પાસે એક. એ રીતે હજુ લખવું હોય તો H2C NH2, અહીંયા H2C અને NH2 લખું. તો મિક્સ ન કરતા આ તમારી પાસે તટસ્થ અણુનું ઉદાહરણ આપણે આપીએ છીએ. હવે એકચ્યુઅલી આ જે નાઇટ્રોજનના બે પરમાણુ છે, જે ખસખસના બે દાણા મૂક્યા છે, બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. અહીંયા આગળ બે નાઇટ્રોજનના પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. હવે મેં જગ્યા રાખી છે, પણ ઓક્ઝેલેટ સમજાવવા માટે છે. આનું જો તમે નામ લખશો તો આનું ઇથેન 1 2 ઇથેન 1 2 ડાયએમાઇન લખી શકાય. ઇથેન 1 2 ડાયએમાઇન કહેવાય. અને એની શોર્ટ ટર્મમાં લખેલું હોય EN લખેલું હોય, અથવા ઇથિલિન ડાયએમાઇન પણ કહી શકો. ઇથિલિન ડાયએમાઇન પણ એવું બેઝ નામ ઇથેન 1 2 ડાયએમાઇન છે. પણ અહીંયા લખશો ત્યારે તમે પ્રોપેન 1 3 ડાયએમાઇન લખવાના છો ને. આ જે લખશો એમાં પ્રોપેન પહેલા કાર્બન ઉપર અને ત્રીજા કાર્બન ઉપર 1 3 ડાયએમાઇન તમે લખવાના છો. પણ એ તમારું સભ્ય છે PN છે. અથવા પ્રોપિલિન ડાયએમાઇન પણ કહેવાય. પ્રોપિલિન ડાયએમાઇન, પ્રોપેન 1 3 ડાયએમાઇન, ઇથિલિન ડાયએમાઇન, ઇથેન 1 2 ડાયએમાઇન કહી શકાય. સાથે સાથે એક અહીંયા સભ્ય વધારાનું લખવાનું છે જેને આપણે ઓક્ઝેલેટ કહીએ છીએ. ઓક્ઝેલેટ. ઓક્ઝેલેટનો સિમ્બોલમાં OX લખેલું હોય, પણ OX 2- છે ઓક્ઝેલેટ. તો એનું જે સૂત્ર આપણે લખીએ છીએ, જો એમાં પાઠ પાડી દીધા મેં, ઓક્ઝેલેટના સૂત્રની અંદર C=O માઇનસ અને માઇનસ છે. એટલે C2O4 પણ લખી શકો તમે. સૂત્ર તરીકે તમે બે કાર્બન છે, 4 ઓક્સિજન છે, C2O4 2- પણ લખી શકાય. એટલે આનું નામ છે ઓક્ઝેલેટ. C2O4 2- માઇનસ OX 2- પણ લખી શકે એની સંજ્ઞામાં. એટલે જનરલી એવું તમે વિચારી શકો છો કે ભાઈ -2 સંયોજકતા ધરાવતો કોઈ પણ ઋણ આયન દ્વિદંતીય ઋણ લિગેન્ડ કહેવાય. એ રીતે તટસ્થ પણ હોઈ શકે, પણ એટલું ફાઇનલ છે કે ભાઈ બે પરમાણુ બે ઇલેક્ટ્રોન યુગ્મનું પણ દાન કરી શકતા હોય તો એને દ્વિદંતીય કહી શકાય. વધુ આગળ તો તમારી પાસે ત્રિદંતીય લિગેન્ડ માટે લખવું છે
તો એક તો ફાઇનલ થઈ ગયું કે તમારી પાસે -3 સંયોજકતા ધરાવતો કોઈ પણ ઋણ આયન હોય તો એ ત્રિદંતીય ઋણ લિગેન્ડ બની ગયેલો કહેવાશે. અને એવી રીતે ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ પણ છે તમારી પાસે. તો આમાં આપણી પાસે PO4 3- ફોસ્ફેટ ઋણ લિગેન્ડ છે. એ જ રીતે ASO3 3- અને ASO4 3- પણ તમે લઈ શકો. એટલે ત્રિદંતીય ઋણ લિગેન્ડની અંદર ત્રિદંતીય ઋણ લિગેન્ડમાં ફોસ્ફેટ છે, આર્સેનેટ ને આર્સેનાઇટ આ તમારા ઉદાહરણ થયા. પણ તટસ્થ માટે જ્યારે તમે લખશો તો એ તમારું જે સભ્ય બનવાનું છે એમાં સીધું લખો અથવા આગળ પાછળ લખો તો પણ વાંધો નહીં. ચલો આપણે એ ટેવ પાડો કે H2C NH2 બરાબર, HC NH2 અને H2C NH2 કરી દઈએ. તો અહીંયા આગળ એક જ લિગેન્ડ છે પણ એમાં 3 નાઇટ્રોજનના પરમાણુ. પછી વ્યાખ્યા તો કરવી પડશે ને કે ભાઈ એક જ લિગેન્ડમાં રહેલા 3 પરમાણુ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુ પરમાણુ અથવા આયનને દાન કરીને 3 સહવર્ગ બંધથી જોડાય ધાતુની 3 દ્વિતીયક સંયોજકતા સંતોષે છે. તો આનું જ્યારે તમે નામ પાડો તો પ્રોપેન 1 2 3 ટ્રાય એમાઇન લખી શકાય ને. એના શોર્ટ ટર્મમાં PTM સોરી પેલું જેમ PN છે ને તો આના શોર્ટ ટર્મની અંદર તમે PTN પ્રોપેલિન ટ્રાયમાઇન પણ તમે લખી શકો. આ સૂત્ર કોના જેવું થયું કહેવાય? યાદ આવે છે? હા, ના યાદ આવ્યું? હું લખું CH2OH લખું, CH નીચે OH લખું અને CH2OH લખી નાખું તો આપણે આલ્કોહોલમાં ભણી લીધું છે. હા, યાદ આવી ગયું, ગ્લિસરોલ કહેવાય ને. તો આનું તમે IUPAC નામ કેવું લખતા હતા? પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. 3 કાર્બન એટલે પ્રોપેન, 1 2 3 ટ્રાય એટલે 3 ને ઓલ ટ્રાયોલ. તો ગ્લિસરોલ હતું, ગ્લિસરોલ અથવા ગ્લિસરીન. તો એ જ રીતે અહીંયા OH ની જગ્યાએ માત્ર NH2 છે. તો પ્રોપેન 1 2 3 ટ્રાય એમાઇન એમ પણ લખી શકાય. અને પ્રોપિલિન ટ્રાયમાઇન પણ શબ્દ વપરાય જેને PTN કહેવાય. તો અત્યારે 3 પરમાણુ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, 3 સહવર્ગ બંધથી જોડાય, 3 દ્વિતીયક સંયોજકતા સંતોષે છે. અને હવે તમારી પાસે આવે છે ષટદંતીય. ષટદંતીયની અંદર માત્ર મારે અહીંયા 6 મૂકી દેવાનું છે, જે એક જ લિગેન્ડમાં આવેલા 6 પરમાણુ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, 6 સહવર્ગ બંધ બનાવે, 6 દ્વિતીયક સંયોજકતા સંતોષે. તો અહીંયા આપણી જે વ્યાખ્યા હતી એમાં મારે 3 શબ્દો મૂકીને વ્યાખ્યા બની ગઈ કહેવાય ને, 3. તો 6 માટે તમારું જે ઉદાહરણ છે ષટદંતીય, એમાં ફૂલ ફોર્મ અને શોર્ટ ટર્મમાં લખીએ છીએ. શોર્ટ ટર્મમાં તમારી પાસે EDTA લખેલું છે. હવે ઘણી વખતે કેપિટલ લેટર અથવા સ્મોલ લેટર પણ લખે છે. EDTA આમ પણ લખેલું હોય અથવા તો EDTA સ્મોલ લેટરમાં પણ તમને લખીને આપશે, બંને લખાય. તો આનું ફૂલ ફોર્મ પહેલા લખી નાખીએ. આનું નામ છે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. જોઈ લો, આ જે સભ્ય બની ગયેલું છે E એટલે ઇથિલિન, D એટલે ડાયએમાઇન, T એટલે ટેટ્રા એસિટેટ. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. હવે એનું તમારી પાસે જે સૂત્ર બનવાનું છે એનું સ્ટ્રક્ચર આપણે મૂકીએ. તો આ નાઇટ્રોજન છે, એની સાથે H2C, એ જ રીતે અહીંયા H2C લખી નાખો અને આ નાઇટ્રોજન છે. અને અહીંયા તમારી પાસે 4 સંયોજકતા CH2COO- છે, CH2COO-,
CH2COO માઇનસ CH2COO માઇનસ છે. હવે હું જરા કલરફુલથી અલગ મૂકીશ. તો પહેલામાં પહેલું કે નાઇટ્રોજનના જે 2 પરમાણુ છે એ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે 2, અને આ જે છે એના પર હું જરા ગ્રીન પેન મૂકી દઉં તો ઓક્સિજનના 4 પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એટલે વાસ્તવમાં કેટલા થયા? 6 પરમાણુ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. 6 સહવર્ગ સહસંયોજક બંધથી જોડાવાના, એટલે એને ષડદંતીય કહેવાય. પણ આ ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ છે એનો વીજભાર કેટલો થાય? વીજભાર પાછો -4 છે ભાઈ, -6 નથી, કારણ કે આ એનો વીજભાર -4, EDTA 4- લખાય, EDTA 4- તમે લખી શકો, પણ એ ષડદંતીય કીધું છે. આ બધું નજીકનું. બહુદંતીય અથવા કિલેટ કોને કહેવાય? તો બહુદંતીયમાં તમારી પાસે ચોખવટ થઈ ગઈ કે જ્યારે અહીંયા આગળ એક જ લિગેન્ડમાં રહેલા 2 અથવા 2 કરતા વધુ પરમાણુઓ, આ તમારી ડેફિનેશન, 2 અથવા 2 કરતા વધુ પરમાણુઓ ધાતુ પરમાણુ અથવા આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને સહવર્ગ બંધથી 2 કરતા વધુ બંધ બનાવતા હોય તો એને બહુદંતીય લિગેન્ડ કહેવાય. બહુદંતીય માટે બીજો શબ્દ છે કિલેટ શબ્દ વાપરેલો છે. એટલે જો બહુદંતીય લિગેન્ડ ધાતુ સાથે જોડાય તો એ કિલેટ સંયોજન બને છે. અને મોટા ભાગે બહુદંતીય લિગેન્ડ જે છે વર્તુળાકાર રચના બનાવે. એટલે હું જસ્ટ કહું કે લિગેન્ડ છે આ મધ્યસ્થ ધાતુ છે, ઓકે, એ જ્યારે જોડાય ત્યારે વલયાકાર રચના બનતી હોય. એટલે જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ સાથે સહવર્ગ બંધથી જોડાય ત્યારે વલયાકાર રચના બને, જેને કિલેટ લિગેન્ડ કહેવાય. કિલેટ સંયોજન પણ શબ્દ વાપરી શકો. હવે એની અંદર આ જેટલા છે બધા જ આવે. EN આવે, PN આવશે, OX2- આવે, અહીંયા શોર્ટમાં લખું EDTA 4- આવે, બરાબર, મેં ઉપર સંયોજકતા લખી કહેવાય, અને PTN પણ તમે લખી શકો. આ જેટલા લખેલા છે બધા જ બહુદંતીય લિગેન્ડ છે. કારણ કે સ્ટ્રક્ચર તમે જુઓ, એ જ્યારે દાન કરે, એકમાં આપણે થોડું બગાડીએ. માની લો કે આ મધ્યસ્થ ધાતુ અહીંયા મૂકું, જો આ દાન કરશે તો 2 સહવર્ગ બંધથી જોડાય, દાન થઈ ગયું છે, તો આખું જે ચિત્ર છે તમારી પાસે વર્તુળાકાર વલય બને છે. એટલે આ જેટલા લિસ્ટ મૂકેલા છે એ બધા જ બહુદંતીય લિગેન્ડમાં આવે. EN ઇથિલિન ડાયમાઇન કહેવાય, PN પ્રોપિલિન ડાયમાઇન કહેવાય, ઓક્ઝાલેટ કહેવાય, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ છે, પ્રોપિલિન ટ્રાયમાઇન કહેવાય. આ જ્યારે લિગેન્ડ જોડાય તો એક તો 2 કરતા વધુ પરમાણુ દાન કરે છે ઇલેક્ટ્રોન યુગ્મનું, એટલે બહુદંતીય થઈ ગયો છે. અને એ જ્યારે રચના બને એને કિલેટ સંયોજન કહેવાય. તો કિલેટ લિગેન્ડ જ્યારે જોડાતો હોય એટલે બહુદંતીય લિગેન્ડ જોડાવાથી કિલેટ સંયોજન બને, અને કિલેટ સંયોજનોની સ્થિરતા વધુ હોય છે, વધુ સ્થિરતા ધરાવે. જ્યારે એક દંતીય લિગેન્ડથી જે બને એ સાદા સંકીર્ણ છે, એક દંતીય લિગેન્ડથી બને એ સાદા સંકીર્ણ, એની સ્થિરતા ઓછી હોય. જ્યારે બહુદંતીય લિગેન્ડથી જે જોડાતા હોય એ કિલેટ સંકીર્ણ બને, એની સ્થિરતા પણ વધુ હોય. હવે સ્થિરતા વધુ છે તો એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચા હોય. આ લોકોના ઉત્કલન બિંદુ ગલન બિંદુ નીચા હોવાના છે. હવે દાખલા તરીકે આપણે સેમ્પલ મૂકવું હોય, બરાબર, હમણાં તમે લખેલું છે કે ભાઈ PT પ્લેટિનમ લખીએ તો PT EN ટ્વાઇસ કરવું હોય અથવા 1 મૂકો, બરાબર. પાછું જાણકારી માટે EN આપણે 1 જ મૂકીએ છીએ અને Cl2 કરી દો, રાઈટ. તો આ 2+ મૂકીએ છીએ, 2+. તો એક સહવર્ગાંક આનો જે થયો છે 4 ફેરો કહેવાય, કારણ કે ક્લોરાઇડના 2 આયનો છે, ઇથિલિન ડાયમાઇનનો 1 છે, પણ 2 બંધ બને ને. એટલે એ જે સ્ટ્રક્ચર તમે મૂકવાના છો એને દાખલા તરીકે આપણે બંધારણ તરીકે મૂકી દો. તો આ જે પ્લેટિનમ છે એ પ્લેટિનમની અંદર આખું ન લખવું હોય તો તમે EN થી જોડાણ કરી શકો. માની લો હું EN મૂકી દઉં અને આ રીતે મૂકી દઉં અને અહીંયા આગળ આ બંને
Cl આપણે આપી દઈએ તો ટોટલ જે બોક્સ બન્યું એની સંયોજકતામાં તમે +2 પ્લેટિનમ +2 તરીકે છે. એટલે તમારો સહવર્ગાંક કેટલો થયો કહેવાય 4. સહવર્ગાંક એનો 4 બનેલો છે, પણ એ જે આકાર છે આકાર એ સમતલીય ચોરસ છે. એટલે સહવર્ગાંક પરથી ભૌમિતિક આકાર પણ નક્કી કરી શકાય, પણ એ પછી નેક્સ્ટ આપણે શીખવાના છીએ. તો આ કિલેટની માહિતી આવી, અને આ તો આપણી પાસે જાણીતું છે કે ઉભયદંતી લિગેન્ડ એમ્બિડેન્ટેડ કહેવાય. પેલી મોનોડેન્ટેડ, ડાયડેન્ટેડ, ટ્રાઇડેન્ટેડ, શટ એટલે હેક્સાડેન્ટેડ અને પોલીડેન્ટેડ ઇંગ્લિશ વર્ડ, અને તમારી પાસે એમ્બિડેન્ટેડ એટલે ઉભયદંતી. ઉભયદંતીમાં આપણી પાસે ઉદાહરણ છે જ કે ભાઈ લિગેન્ડ તરીકે તમારી પાસે જો NO2- છે, દાખલા તરીકે આપણે સેમ્પલ અહીંયા મૂકી દઈએ. ચાલો કે તમારી પાસે NO2- છે, ઋણ, બરાબર. પહેલું હવે પરિસ્થિતિ કેવી થાય કે આનું જે સ્ટ્રક્ચર છે એમાં નાઇટ્રોજન સાથે દ્વિબંધમાં ઓક્સિજન છે, સિંગલ બોન્ડમાં ઓક્સિજન છે, અને એ જ સ્ટ્રક્ચર મૂકું કે ભાઈ સિંગલ બોન્ડમાં ઓક્સિજન છે, ડબલ બોન્ડમાં ઓક્સિજન છે, ખાલી મેં આવી ડિઝાઇન મૂકી છે. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે જો નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એ ઓક્સિજનનો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે બંને દાન કરી શકે એમ છે. તો જો મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયનને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય તો NO2- એટલે નાઇટ્રાઇટો છે ને, આ જે નામ છે બંનેનું કોમન જ છે, નાઇટ્રાઇટ આયન. નાઇટ્રાઇટ આયન તરીકે આપણે મૂકી દઈએ. NO2- છે, એટલે આના પર મારે માઇનસ નિશાની રેડ પેનથી મૂકીએ છીએ, કરો છે આ માઇનસ નિશાની, અહીંયા પણ માઇનસ નિશાની છે જ. પણ હવે પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ અહીંયા નાઇટ્રોજનનો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ધાતુને, અને એના બદલે જો એ ઓક્સિજનનો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરતો હોય તો ત્યાંથી સહવર્ગ બનવાનો છે. તો આને ઉભયદંતી લિગેન્ડ કહેવાય. એટલે લિગેન્ડ એક જ છે, એક જ લિગેન્ડમાં કાં તો નાઇટ્રોજન દાન કરે અથવા ઓક્સિજન 2 પરમાણુ દાન કરી શકે છે. એ જ રીતે બીજું ઉદાહરણ તમારી પાસે છે થાયોસાઇનેટો, કે ભાઈ HCl- છે, HCl- છે ને અહીંયા NCS કરી દઈએ, NCS. થાયોસાઇનેટો કોમન નામ આપણે આપી દઈએ ને, થાયોસાઇનેટો. HCl- ને NCS- છે, નામ બંનેનું કોમન છે. હવે ખાલી હું એરો જ મૂકું છું કે કાં તો તમારી પાસે સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, અહીં મૂકો, સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, અથવા તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો એને ઉભયદંતી લિગેન્ડ તમે કહી શકો. એટલે ટૂંકમાં આપણે અગત્યનો જે પ્રશ્ન છે, આખું બોર્ડ ચિત્ર આવી ગયું, ઘણું બધું લખાણ આવતું હોય તમારી પાસે, વર્નરભાઈની ચર્ચા આવી ગઈ, અને લિગેન્ડનું વર્ગીકરણ. તો આટલું શીખ્યા પછી તમે નક્કી કરી શકશો, આ બધા જ ઉદાહરણ આવી ગયા, અને હવે ડગલે ને પગલે દરેક સંકીર્ણની અંદર આ લિગેન્ડની માહિતી આવશે. એટલે તમને જોઈ ખબર પડવી જોઈએ કે ભાઈ કયા વર્ગનો છે. -1 ઋણ આયન, એક દંતીય ઋણ લિગેન્ડ, એક દંતીય તટસ્થ છે, એક દ્વિદંતીય ઋણ લિગેન્ડ, દ્વિદંતીય તટસ્થ છે, ત્રિદંતીય ઋણ, ત્રિદંતીય તટસ્થ છે. આની અંદર ષડદંતીય ઋણ લિગેન્ડ છે, તટસ્થનું ઉદાહરણ નથી આપણી પાસે. બહુદંતીય, બધા જ 2 કરતાં વધુ બહુદંતીય છે, અને ઉભયદંતીય તો બંને દાન કરી શકતા હોય ધાતુને, એટલે એને એમ્બિડેન્ટેડ પણ કહી શકાય. ઘણી બધી ડિટેલ તમારી પાસે આવી ગઈ છે. આવું પાના ભરી લખાણ છે ભાઈ, પચાવવા માટે પ્રયત્ન કરો, સહેલું જ છે, બરાબર. ફરી પાછા મળીએ છીએ, તૈયાર કરો, આવજો.